જય દ્વારકાધીશ. માંગો વીસ આપે 30. મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. આઈ હોપ આ બધા મજામાં હશો. અમે પણ મજામાં. આજે તારીખ છે 24 જૂન 2025 અને સવારના 9:45 થવા આવ્યા છે. આપણે આજનો નવો વ્લોગ ચાલુ કરીએ. આજના નવા વ્લોગમાં આપ સર્વનું યુટ્યુબ ફેમિલીમાં આરકે બુદેલ વ્લોગ વતી હાર્દિક સ્વાગત છે. તો આજે સુરતમાં વરસાદે માંડવા નાખ્યા છે. કાલનો વરસાદનો માંડવો હશે. આમને કાલે 3 વાગે બંધ થઈ ગયો હતો, પછી રાતે ક્યારે ચાલુ થઈ ગયો હોય ખબર નથી. આપણે જાગ્યા 5 વાગે ત્યાં વરસાદ ધમધોકાર આવતો હતો. જોવા જે ચાલુ જ છે એમને. અને બાલ્કનીમાં બે હવાનો અત્યારમાં જોવા 9:45 થયા, ત્યાં કામ હાલે છે. જય દ્વારકાધીશ. જો અહીંયા શહેરમાં બીજું જ કાંઈ કામ હોય નહીં. કાંઈ ભેહું પાવા જાવી, દોવા જાવી, વાડીએ જવું, ભારો લેવા જવું, કાંઈ નહીં. એટલે હવારમાં કામ ફ્લેટમાં શું કામ હોય, કામ પતાવીને આવું કામ ચાલુ થઈ જાય કે આમ. એમાંય અમે અહીંયા બે છીએ. મારું ફેમિલી 3 ખંડમાં રહીએ છીએ. હા, અમેરિકા ખંડ, યુરોપ ખંડ અને એશિયા 3 ખંડમાં છે. કેમ? અમેરિકા અમારા ગોપીના સાવનભાઈ, અને યુરોપમાં જર્મનીની બાજુમાં ઓસ્ટ્રિયા, ત્યાં અમારે રીધુ ને પૂર્વીભાઈ, અને ઇન્ડિયામાં હું ને અમારા એ 2 જો બધું કાળું બમ્મારું છે. હજી વાતાવરણ કપડાં સુકાય નહીં, એટલે જો અહીંયા ઈંડોળા નાખીને પંખો ચાલુ રાખવો પડે. અને સરસ મજાનું વાતાવરણ. ગઈકાલે તો સુરતમાં બહુ વરસાદ પડ્યો, 10 ઇંચ વરસાદ પડ્યો છે. બધે પાણી ભરાઈ ગયા, ક્યાંય કોઈને નીકળાય નહીં એવું. અને હાંજા બનાવવા પડે ભજીયા, એવું વાતાવરણ થઈ ગયેલું છે. તો આજે આપણે ભગવાનને પગે લાગી લઈ અને પછી પિતાને વંદન કરી લઈએ. ગઈકાલે તો સુરતમાં આબ ફાટ્યું એવી પોઝિશન થઈ ગઈ હતી. જોવા જે ગાર્ડનમાં પાણી જ ભર્યા છે, તળાવ ભરાઈ ગયા. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ હવારમાં જુઓ કેટલું સરસ વાતાવરણ છે. આજનો સુવિચાર લઈ લઈએ. આજનો સુવિચાર છે કે જે વ્યક્તિ ભાઈબંધ, ભાગીદાર અને ભગવાન એ 4 સાથે ચાલાકી નથી કરતો, તે વ્યક્તિ ફાયદામાં રહે છે. કેટલો મસ્ત સુવિચાર છે. ભાઈબંધ, ભગવાન અને ભાગીદાર એ 4 વ્યક્તિ સાથે ચાલાકી નહીં કરવાની. મસ્ત મજાનો સુવિચાર છે. કાયદા में रहोगे तो फायदा में रहोगे. બપોરના 12 વાગ્યા છે અને હવે વરસાદ રહી ગયો છે. ઉગાડે નથી નીકળ્યો પણ વરસાદ રહી ગયો. તો આપણે ગયા હતા વસ્તુ લેવા, આવી ગયા. જે સ્કૂલમાં રજા પડી ગઈ બાળકોને. વરસાદ રહી ગયો. આપણે આવી ગયા ઘરે અને રસોઈનું કામ ચાલુ. હું બનાવ્યું જો તમારી દાળ, પાલક દાળ, મિક્સ દાળ અને બ્રાઉન ભાત. જો આપણે ડાયટ ઉપર હાલે છે એટલે હો. હા, તમારી રીતે હાલે. હા, પાલક દાળમાં એટલી બધી મજા આવે ને, એની કોઈ સીમા નહીં. આપણે તો પાલક દાળના બ્રાઉન રાઈસ રોટી નથી ખાવી, એટલે આ મસ્ત મજા આવે બપોરે. બાજરાનો રોટલો અને રસાવાળું શાક સાંજે, બરોબર ને? હા, અને સવારમાં ઓટ્સ. તો હાલો ભગવાનના ભોગ ધરાવી દઈ અને પછી જમી લઈએ. જો સુરતમાં કાલ ને આજ બપોર પછીના ધમધોકાર વરસાદ પછી ને
સુરતવાસીઓ ખરીદી ઘર વખરી જે કાંઈ કરતું હોય એ બધું ખરીદી કરવાના મૂડમાં નીકળી પડ્યા છે. કાલને આજ બહુ વરસાદ આવ્યો એટલે ઘર વખરીનો સામાન બધો વરસાદમાં જો દાણા મેં ભાજીને બધું મસ્તીનું મરસા બરસા ટમેટા ખાડી પૂર આવ્યું. બીજા દિવસે સતત 7 ઇંચ વરસાદ આવ્યો એટલે સુરતમાં વ્રજશોક, સરથાણા, લિંબાયત બધે ખાડી પૂર આવ્યું. એમાં કડકડ હામાં સાતી હામાં પાણી ભરાઈ ગયા. ટ્રેક્ટરથી બધાને બહાર કાઢવા પડે એવી પોઝિશન થઈ ગઈ. સરથાણા પોલીસ સ્ટેશનમાં પાણી ભરાઈ ગયા. આ લિંબાયત વિસ્તાર છે ત્યાં જુઓ કેટલું પાણી. ટેક્સટાઇલ માર્કેટોમાં પાણી ભરાઈ ગયા. હાડીઓ બધી પલળી ગઈ, માલ સામાન પલળી ગયો એવું જો. આ ટેક્સટાઇલ માર્કેટો છે, સંકલ્પ ટેક્સટાઇલ માર્કેટ. એટલું બધું ખાડીપુર સતત બીજા દિવસે 7 ઇંચ, પહેલા દિવસે 12 ઇંચ. એટલો બધો વરસાદ જોરદાર સિઝનનો. જો હાંસ પડી ગઈ. જો અમારે એ બેસી જશે. ઓહો, જો અમારે પહેલા મારા મસ્ત ગાર્ડન બનાવ્યું છે. હેપી હોળી, હેપી હોળી. બોલો મોજે મોજ. જો ઉર્મિલા બેન અરે હોય મીટિંગ પૂરી. હાંસ પડી. હા ક્યાં જાત હે બાપુજી હારી જાસ ક્યાં જાસ. જો અમારા ભરતભાઈ નીકળી ગયા છે છોકરા રમાડવા. ધાન, મિલેટ, બાજરો, જુવાર, રાગીનો મિક્સ રોટલો. હા, દેશી એકદમ. હા, નડે નહીં, ઘરનું બનાવેલું. અને ધૂપ દીવા થઈ ગયા અને રસોઈ બનવાનું ચાલુ થઈ ગયું. શું બનાવે? કોબીનું શાક કર્યું. ઓ હા, અને ગાજર. જો અરે વાહ, ગાજર વગેરે ઓલા પંજાબી ગાજર આવે એ હો. આ કોબી. આ કોબી. હા, કોબી પ્લેન કોબી કરી શાક. એમ? મરચાં બરચાં વગેરે. સરસ એવું છે. જય દ્વારકાધીશ. તો આપણે આવી ગયા હાંસ જે ઘરે. નીચે બધા બેઠા હતા. કેમ બહુ મજા આવે નીચે બેસવાની ને? નીચે બેસવાની અત્યારે બહુ મજા આવે ને. વરસાદ આવ્યા પછી બધું ટાઢું વાતાવરણ થઈ ગયું. હા, મજા આવે. અત્યારે તો યુદ્ધનો માહોલ બધો દુનિયામાં હાલે છે. બધો ઈરાન, ઇઝરાયલ, એમાં અમેરિકા ભેગું. એમાંય ટ્રમ્પ પાછા સીઝફાયરની જાહેરાત કરાય. 3 કલાક પછી પાછા હુમલા ચાલુ થાય. દુનિયાનો માહોલ બહુ ખરાબ છે અત્યારે. બધો શાંત આખી દુનિયા યુદ્ધમાંથી શાંત ક્યારે પડશે કાંઈ નક્કી નથી.
મસ્તીનો રોટલો સરસ જુઓ દેશી સડી ગયો, હે સડી ગયો, આ ગણ બહુ કરે કડકડીયો. દેશી દેશી માખણ ઘરનું બને. દેશી રોટલો ને દેશી માખણ ઘરનું. આ આપણે જે પીઝા ખાઈએ કે પીઝામાં ઈવડો એ રોટલો હોય વિદેશી એમાં ચીઝ નાખે, આપણે માખણ નાખીએ એમાં ચીઝ નાખે, અને આપણે જે શાક બનાવીએ કોબીનું ડુંગળીનું કે સુગર કેપ્સિકમ તો ઈવડે એ પીઝા ઉપર એ રીતનું મૂકી દે ડુંગળીના એક એક પત્તો, ઓલિવ્સ. હા, અને મકાઈના દાણા ફલાણું દીકડું ટમેટું, એટલે એ આપણે સાલ્યામાં લઈને ખાઈ અને એવડા એ સીધો રોટલા ઉપર નાખી દે. મૂળ તો આ દેશી પીઝો એની હાટું બનસ ભાખરી, એના ભાખરી વગેરે હોરી ન વળે. ચાલો બની જાય એટલે જમી લઈએ. કેદારનાથની યાત્રામાં વરસાદ આવે, ભેખડ્યું પડે રસ્તામાં, બહુ ડેન્જર છે સમય. કેદારનાથ અત્યારે નથી, જેને જવાનું હોય અત્યારે રિસ્ક વાળું છે, એટલે અત્યારે ન જાય તો હાલે. કેમ? હા, 9મા 10મા મહિનામાં જવાય.